विद्यार्थियों, कक्षा 9 विषय हिंदी, विषय एक यात्रा यह भी। હવે લેખક રામતરસ મિશ્ર, જન્મ છે 1924। હવે આપણે જે ગેપ પીરિયડમાં છે એ આ પાઠના કઠિન શબ્દો અને પાઠનો સાર છે એની વાત કરતા હતા। આજે આપણે પાઠમાં આગળ વધીએ। એક યાત્રા યહ ભી, લેખક અને એના પત્ની છે એ જાય છે અને એનો અનુભવ છે એ અહીંયા મૂકે છે। સરસ મજાની કહાની છે कि मैं बहुत यात्रा फिरू हूँ, यहाँ पर निकलते समय डर बना होता है कि पता नहीं कैसे कैसे लोगों से पाला पड़ेगा। वे यहाँ છે લેખક છે યાત્રા ફીરું, યાત્રાથી ડરવા વાળું, જાવું આવવું એને ગમતું નથી। જ્યારે જવાનું થાય છે ના છૂટકે ત્યારે પોતે છે એને પહેલાથી ડર લાગવા મળે છે કે ભાઈ ખબર નહીં શું થશે, કેવા કેવા લોકોને મળવાનું થશે, ક્યાં ક્યાં જવાનું થશે, પહેલેથી જ એને ડર લાગે છે। सबसे बड़ी बात असहजता तो अनुभव होती है अनसंट किराया मांगने वाला ऑटो वालों से। नए शहर में कौन कैसे लोग मिलेंगे यह चिंता भी बनी होती है। હવે સૌથી મોટી ચિંતાનો વિષય તો એ છે કે અનસંટ यानी कि मनमोजीला किराया मांगने वाला ऑटो वाला, मनमोजीला माणसो છે મળશે, મન ફાવે એટલું ભાડું છે એ માંગશે, રિક્ષાવાળાઓ છે એ પાછળ દોડશે અને કે છે કે ભાઈ એ નવું શહેર, નવા લોકો, ખબર નહીં શું શું કેવા કેવા અનુભવો છે એ થશે, એ વાતથી જ એને डर लागे छे। तो इस बार एक डॉक्टर से मिलने के लिए ग्वालियर जाना पड़ा। पत्नी साथ थी इसलिए आश्वस्त बनी हुई थी कि स्टेशन पर उतरते ही ऑटो वाले पीछे पड़ गए, हम चुपचाप आगे बढ़ते रहे। હવે ગ્વાલિયર એને ડોક્ટરને મળવાનું જવાનું થાય છે, પણ એને એ વાતની તસલ્લી હતી કે ભાઈ એની પત્ની છે એની સાથે છે તો એને વધારે કોઈ હારે બોલવાનું થશે નહીં। જેવા સ્ટેશન ઉપર ઉતરે છે કે તરત જ રિક્ષાવાળાઓ છે એની પાછળ પડી જાય છે। एक नवयुवक ऑटो वाला साथ लग गया। हम कुछ बोले बिना आगे बढ़ते रहे कि उनकी आवाज हुई, बाबूजी आप आखिर कहीं जाने ही हो और कोई ऑटो रहेंगे ही तो फिर मेरा ऑटो क्यों नहीं। उनकी जिद और आवाज में कुछ ऐसा महसूस हुआ कि मैंने स्वीकृति दे दी। બધા રિક્ષાવાળાઓ છે અહીંયા રાડો પાડતા હતા। આ બંને છે અહીંયાથી નીકળે છે, એક રિક્ષાવાળો નવયુવક જુવાન માણસ છે એની પાછળ પાછળ એની સાથે સાથે ચાલવા માંડે છે રિક્ષાવાળા ભાઈ, અને એને કહે છે કે ભાઈ તમારે ક્યાંક તો જવાનું જ છે અને કોઈને કોઈ રિક્ષા તો તમે લેવાના જ છો, તો મારી રિક્ષા શા માટે? આ વસ્તુ સાંભળી અને એને કંઈક એના અવાજમાં છે એવું લાગ્યું કે એને હા પાડી દે છે। वह प्रेम भरी बातें करता रहा और हमें डॉक्टर के यहाँ पहुंचा दिया। उसके द्वारा बताई वांछित पैसे देकर डॉक्टर ने के घर कोल बेल बजाई। नाथ हुआ कि डॉक्टर ने क्लिनिक की जगह बदल दी है। હવે રસ્તામાં એ નવયુવક છે એટલી સરસ મજાની વાતો કરે છે, જોતામાં ડોક્ટરનું ક્લિનિક છે એ આવી જાય છે, ખબર પણ પડતી નથી અને ત્યાં જાય છે તો ખબર પડે છે કે ભાઈ ડોક્ટરે એનું ક્લિનિક છે એનું સ્થળ બદલી નાખ્યું છે। ऑटो वाला बिना हमारे कहे हमारा इंतजार कर रहा था, हमें नई जगह पर पहुंचा दिया। मैंने पूछा कितने पैसे दे दूं। હવે એ તો છે ડોક્ટર પાસે જાય છે, એ રિક્ષાવાળાને કીધું પણ નથી કે ભાઈ અમારે અડધી કલાક કે પોણી કલાક થશે તો તારે અમારી રાહ જોજે, પણ પોતે પાછા આવે છે અને જુએ છે તો રિક્ષાવાળો ત્યાં જ પહોંચે, ફરીથી એને નવા એડ્રેસ ઉપર પહોંચાડે છે અને એને પૂછે છે કે ભાઈ હવે તારું ભાડું છે એ કેટલું થશે। बाबूजी जो इच्छा हो दे दीजिए। वैसे डॉक्टर के घर से यहाँ तक का किराया तो अतिरिक्त हो गया ना। હવે શું કહે છે કે ભાઈ તમને જે ઠીક લાગે એ મને આપી દો। આમ પણ તમે મને કીધું હતું કે મારે ડોક્ટરના ક્લિનિકે જવું છે તો પછી ડોક્ટરનું ક્લિનિક ગમે ત્યાં હોય મેં તમને અહીંયા સુધી પહોંચાડ્યા છે, મેં તમને જે ભાડું કીધું હતું એ ભાડું મેં લઈ લીધું છે તો એ પૂરતું છે। હવે તમને જે ઠીક લાગે એ તમે વધારાનું મને આપી દો। उसने पूछा बाबू
यहाँ से कहाँ जाएंगे? मैंने होटल का नाम दिया और कहा भाई तुम जाओ, यहाँ देर लग सकती है। હવે પછી પૂછે છે કે બાપુજી તમે હવે અહીંથી ક્યાં જાશો? એટલે લેખક શું કહે છે કે ભાઈ અહીંથી મારે હોટલે જવું છે પણ અમારે વાર લાગશે, તું તારે જતો રહે છે। वह कुछ बोला नहीं। हम डॉक्टर के पास चले गए। घंटा भर बाद निकले तो वह वहीं खड़ा था। अब हमें महसूस होने लगा था कि यह ऑटो वाला कुछ और है। वह हमारे भीतर घर करता गया। होटल पर छोड़ने आया। उसने पूछा फिर कब आओ? હવે એને કીધું હતું કે ભાઈ તું વયો જાજે, અમારે અહીંયા વાર લાગશે, છતાં પણ એ ડોક્ટર પાસેથી કલાકમાં પાછા આવે છે અને જુએ છે તો એ રિક્ષાવાળો છે એની આજુ પેલો જોવા મળે છે। એને નવાઈ લાગે છે અને એને એ રિક્ષાવાળો છે એમાં કાંઈક ખાસ લાગવા માંડે છે। હવે એ રિક્ષાવાળો છે એને હોટલે પહોંચાડે છે અને ફરીથી પૂછે છે કે હવે હું પાછો છે ક્યારે આવું? यानी आप शहर में घूमेंगे फिरेंगे ना? आपको जहाँ जाना होगा ले चलूंगा। वैसे यहाँ कब तक है? હવે પોતે છે એ પૂછે છે, ડોક્ટર કહે છે કે યાની કે તારો કહેવાનો મતલબ શું છે ભાઈ? તે અહીંયા સુધી તો અમને પહોંચાડ્યા છે, હવે તો એ કહે છે કે ભાઈ તમે આ શહેરમાં આવ્યા છો, નવા છો, તમે આ શહેરના કંઈક શોપિંગ કરશો, વળશો ફરશો ક્યાંક, તો તમારે જવાનું થશે ને, તો હું તમને ફરીથી ક્યારે લેવા માટે આવું? કસ રાત દિશે લौटेंगे, કાલે વહેલા સવારે આવજો। તો આપકો ઘુમાને કે લીએ કબ આ જાઓ? એ છે કે ભાઈ હું તમને હવે ફરવા માટે ક્યારે લઈ જાઉં? ભાઈ આજ તો થક ચૂકે હે, આરામ કરેંગે, કલ ઘૂમેંગે। શું કહે છે? હવે આજ તો બહુ રખડીને થાકી ગયા છે, આજે હવે ક્યાંય જવું નથી, અહીંયા આરામથી સૂઈ જવું છે, હવે કાલે વિચારશું। ठीक है बाबूजी, यह मेरा मोबाइल नंबर है, मुझे फोन करके बुला लीजिए। પોતાનો મોબાઈલ નંબર છે એ આપી દે છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમારે જ્યારે પણ જવું હોય તો તમારે મને ફોન કરીને બોલાવી લેજો। अरे तुमने अपना नाम तो बताया ही नहीं। मोहन। मोहन अच्छा नाम है। હવે એ કહે છે કે ભાઈ આપણે આખો દિવસ આજે ભેગા રહ્યા પણ તે તારું નામ તો કીધું જ નહીં, તારું નામ શું છે? એટલે શું કહે છે તો કે મોહન। मोहन मोहन सरस नाम છે। दूसरे दिन घूमने का कार्य शुरू हो गया। वह बहुत प्रेम से एक के बाद एक स्थान दिखाना लगा। બીજે દિવસે છે એ જ પ્રમાણે છે એ આવી જાય છે અને એને આખા શહેરમાં એક પછી એક સ્થળે ફેરવે છે। बाबूजी और पत्नी को अम्मा नाम से संबोधित करा। હવે લેખક અને એના પત્નીએ છે એ બાબુજી અને અમ્મા કહીને પોતે બોલાવવા માંડે છે। घूम घुमाकर होटल पर लौटे तो चाय पीने के लिए उसे भी कमरे में बुला लिया। હવે બે દિવસથી બધા ભેગા છે એટલે અપનાપન થઈ ગયું છે એટલે હોટલે પહોંચે છે એટલે એને પણ ચા પીવા માટે ઉપર બોલાવે છે। वह बहुत संकोच के साथ आया। चाय पान के साथ हमारी पारिवारिक वार्ता शुरू हो गई। पत्नी ने पूछा बेटे तुम ग्वालियर के हो? હવે ઉપર જાય છે અને બેઠા એવું હવે નવરા તો કઈ લોકો બેસે નહીં એટલે એને અંદરો અંદર કંઈક વાતો છે એ ચાલુ થાય છે, પરિવારની વાતો છે એ ચાલુ થાય છે। એટલે લેખકના પત્ની છે એને પૂછે છે કે ભાઈ દીકરા તું અહીંયા ગ્વાલિયરનો જ છે મૂળ? નહીં અમ્મા, मैं मूलतः आगरा का हूँ, यहाँ आना पड़ गया। કહે છે કે નહીં માજી હું તો આગ્રાનો છું પણ કોઈ કારણોસર મારે અહીંયા આવવું પડ્યું છે। हमें लगा कि यह कहते कहते कुछ भराया है इसलिए चुप रहे, लेकिन वह स्वयं बोलने लगा। आगरा में अपना घर है, माँ बाप तो बचपन से ही गुजर गए हैं। बड़े भाई ने मेरी परवरिश की है, भाई वकील है, मैं बीए पास हूँ, कोई नौकरी की खोज रहा था कि પોતે છે એ ચૂપ થઈ જાય છે। શું કહે છે કે ભાઈ માજી છે વધારે કંઈ પૂછતા નથી પણ પોતે પોતાની રીતે કહેવા માંડે છે કે હું મૂળ આગ્રાનો છું, માતા પિતા છે એ તો બાળપણમાં ગુજરી ગયા છે પણ મારો ભાઈ છે, ભાભી છે, ભાઈ છે વકીલ છે, હું પણ બીએ સુધી પાસ છું, અહીંયા નોકરીની શોધમાં છે આવેલો હતો અને ત્યાંથી છે એના શબ્દો અટકી જાય છે અને પોતે ચૂપ થઈ જાય છે।